સ્વાધ્યાય પોથી ગણિત ધોરણ 8 બ્રિજ કોર્સ એમાં જોઈશું આપણે પરિમિતિ. કોઈ ચોરસની પરિમિતિ આપણે શોધવી હોય તો એને ચારે બાજુનો સરવાળો કરીએ એટલે પરિમિતિ મળે. એમાં કોઈ પણ આકૃતિ આપણે શોધવી હોય તો દરેકની જે બાજુ આપેલી છે તેના બધાનો સરવાળો કરતા એટલે પરિમિતિ એક કિનારી છે કોઈ પણ વસ્તુની. તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે તેની પરિમિતિ શોધીએ. ઉદાહરણ એકમાં તો અહીં ત્રિકોણ છે અને એના બાજુ આપેલી છે એ બી સી. તો એ બીની એ 4 સેમી છે, બીસી એ 5 સેમી છે અને એસી એ 3 સેમી છે. તો આમ ત્રણેય બાજુઓનો આપણો સરવાળો કરીએ 4 + 5 + 3 એટલે આપણને પરિમિતિ મળશે 12 સેન્ટીમીટર. હવે લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસમાં સામસામેની બે બાજુઓ સરખી હોય છે એટલે આ એ બી અને ડીસી બંને સરખા થશે અને એડી અને બીસી એમ બંને સરખા થશે. એટલે જો ત્રણેયનો ચારે બાજુનો આપણે સરવાળો કરીએ તો એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ થાય. પરંતુ એ બી અને ડીસી આ બંને સરખા છે એટલે આપણે બંનેને બંનેની કિંમત મૂકીએ એટલે અહીંયા 2ab વત્તા 2bc થશે. આમ લંબચોરસની પરિમિતિ એ 2 અને કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થશે. એ જ રીતે જો સમબાજુ ત્રિકોણ હોય તો એની પરિમિતિ થશે એ બી વત્તા બીસી વત્તા સીએ એટલે બધી બાજુ સમાન હોવાથી એ 3 ગુણાકારમાં એની એક બાજુની લંબાઈ થશે. આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ થશે 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. ચોરસની પરિમિતિ થશે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. આમ આપણે પંચકોણ લઈએ તો થશે અને એની બધી બાજુઓ સરખી હોય તો 5 ગુણ્યા એક બાજુની લંબાઈ થશે. આ જ રીતે ષટકોણ હોય તો 6 ગુણ્યા એક બાજુની લંબાઈ થશે. આ રીતે અલગ અલગ આકૃતિના આપણે પરિમિતિ શોધી શકીએ. અહીંયા એક ઉદાહરણ જોઈશું. ઉદાહરણ લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.5 કિલોમીટર છે. તો ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? તો આ લંબાઈનો તાર એ જે ચોરસની લંબાઈની બહારની કિનારી છે એને આપણે ટોટલ કરવું પડે. એટલે લંબચોરસના જમીનના ટુકડાની લંબાઈ 0.7 છે એટલે આપણે પરિમિતિનું સૂત્ર મૂકીએ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 ગુણ્યા કૌંસમાં 0.7 વત્તા 0.5 એટલે 0.5ની કિંમત મળશે 1.2 અને ગુણાકાર 2 કરીશું એટલે 2.4 કિલોમીટર અહીં 4 હાર બનાવવાની છે. આથી તારની લંબાઈ થશે 4 ગુણ્યા 2.4 કિલોમીટર એટલે કે 9.6 કિલોમીટર જરૂરી તારની લંબાઈ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસનું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરંતુ લંબાઈને પહોળાઈ સરખી હોવાથી લંબાઈ ગુણ્યા લંબાઈ થશે. ઉદાહરણ જોઈએ તો 1 મીટર 25 સેન્ટીમીટર પહોળાઈ અને 2 મીટર લંબાઈવાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા કાપડની લંબાઈ 2 મીટર છે અને કાપડની પહોળાઈ 1.25 મીટર છે એટલે 2 મીટર ગુણ્યા 1.25 મીટર કરીએ તો આપણને 2.5 ચોરસ મીટર મળે. ચોરસ મીટર એટલે મીટર ગુણ્યા મીટર થાય એટલે મીટરનો વર્ગ થાય. એને આપણે મીટરના વર્ગને આપણે ચોરસ મીટર પણ કહી શકીએ. ઉદાહરણ 3માં જોઈશું 10 મીટર ગુણ્યા 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર ગુણ્યા 2 મીટર માપનું બારણું છે અને 1 ચોરસ મીટરના 2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ કેટલો થાય? તો અહીં આપણને એક દિવાલ આપી છે આખી જે 10 મીટર બાય 10 મીટરની છે અને એની વચ્ચે આ બારણું છે. તો આપણે જે કલર કરવાનો છે એ ખાલી દિવાલને જ થશે એટલે બારણાનું જે ક્ષેત્રફળ છે એ આપણે બાદ કરવું પડશે. એટલે બારણાનું ક્ષેત્રફળનું માપ આપણને આપેલું છે 3 સેમી લંબાઈને 2 સેમી પહોળાઈ. તો આટલું ક્ષેત્રફળ આપણે બાદ કરી દેવું પડશે એટલે કુલ ક્ષેત્રફળ થશે 10 ગુણ્યા 10 મીટર. અને અહીંયા જે સેન્ટીમીટર છે તો અહીંયા ભૂલમાં લખેલું છે સેન્ટીમીટર નથી પરંતુ મીટર જ છે. એટલે આ જે મીટર છે આટલું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું તો દિવાલનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10 મીટર સ્ક્વેર થશે. એમાંથી બારણુંનું ક્ષેત્રફળ બાદ કરીશું 3 ગુણ્યા 2 એટલે 100 મીટર સ્ક્વેર ઓછા 6 મીટર સ્ક્વેર થશે. આમ 94 મીટર સ્ક્વેર
એ બારણા સિવાયનું દિવાલ છે. હવે આપણે રંગવાનો ખર્ચ આપેલો છે 1 મીટર સ્ક્વેરનો ખર્ચો 2.5 રૂપિયા છે. તેથી આપણે એને ગુણાકાર કરીશું 94 મીટર સ્ક્વેર ગુણ્યા 2.5 એટલે એનો જવાબ આવશે 235 રૂપિયા. હવે લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ. તો લંબચોરસમાં આપણે એના બે સામસામેના છેડા છે એને વચ્ચે જો એક સીધી લાઈન દોરીએ તો એ બે ત્રિકોણમાં વહેંચાઈ જશે. આમ આપણને ABCD લંબચોરસ છે તેને આપણે બે ત્રિકોણ મળે ABC અને ADC અને આ બંને ત્રિકોણ સરખા હશે. તેથી લંબચોરસના ક્ષેત્રફળ આપણે ત્રિકોણના ક્ષેત્રફળના રૂપમાં પણ ગોઠવી શકીએ કે આ એક આનું ક્ષેત્રફળ અને એક આ ત્રિકોણનું બંનેનો જે સરવાળો કરીએ તો આપણને આખા લંબચોરસનો ક્ષેત્રફળ મળે. તો અહીંયા આપણને ત્રિકોણ ABC અને ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ બરાબર આખા લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ આપી છે 8 અને પહોળાઈ 5 એટલે 8 ગુણ્યા 5 થશે એટલે 8 પંચા 40 સેન્ટીમીટર સ્ક્વેર લંબચોરસનું થશે. અને જો આપણે ત્રિકોણ ABCનું શોધવું હોય તો એ એનાથી અડધું થશે એટલે એને આપણે 2 વડે ભાગીએ તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણને મળશે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે બે સામસામેની બાજુ સરખી હોય પરંતુ જે એના ખૂણા છે 90 અંશના ના હોય. તો અહીંયા આપણને ત્રિકોણ આપ્યો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. તો અહીંયા એથી એક લંબ દોરીએ છીએ આપણે અને આ જે ત્રિકોણ છે એને કાપીને અહીંયા લગાવતા આપણને આખો લંબચોરસ મળી જાય છે. તેથી સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ લંબચોરસનું જ ક્ષેત્રફળ થાય એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એના બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે એનો આધાર આ છે અને ઊંચાઈ આ છે. એ જ રીતે વર્તુળની અંદર જે પરિઘ હોય છે આ જે પરિઘ છે એ અને એનો વ્યાસ એટલે વ્યાસ એ સેન્ટરમાંથી પસાર થતી રેખા છે. તો આજે એના પરિઘ અને એનો વ્યાસ એનો જો ગુણોત્તર લેવામાં આવે તો એ સરખો જ હોય છે દરેક વર્તુળ માટે અને એ પાય જેટલો પાય અથવા પાયને આપણે 22/7 પણ કિંમત આપી શકીએ અથવા તો 3.14. એટલે એ રીતે આપણને જો પરિઘ શોધવો હોય તો પરિઘ બરાબર 2πr આપણે લખી શકીએ. અને આ જ રીતે વર્તુળના ટુકડા નાના ટુકડા કરતાં આપણને લગભગ આ લંબચોરસ જેટલું એનું ક્ષેત્રફળ મળે છે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી શકીએ πr². તો મહાવરામાં આકૃતિની પરિમિતિ શોધવાની છે. તો અહીંયા આપણને જે સામસામે જે આકૃતિ આપી છે તેમાં આ જે 3 સેન્ટીમીટરવાળી છે આ 3 છે અને આ 3 છે અને આ 3 છે એમ કુલ 4 બાજુઓ છે જે સરખી છે એ 3 સેમીવાળી છે. એટલે પરિમિતિમાં આપણે બધી લંબાઈ સરખી કરવાનું એટલે 4 વાર 3 સેન્ટીમીટર થશે. હવે આ બાજુઓ છે એ પણ 4 છે અને એ પણ સરખી છે અને એની લંબાઈ 2 સેન્ટીમીટર છે એટલે વત્તા 4 ગુણ્યા 2 થશે અને વત્તા આ બાજુઓ છે 1 સેન્ટીમીટરવાળી એ પણ 4 છે એટલે 4 ગુણ્યા 1 થશે એટલે આપણો જવાબ આવશે 4 તરી 12 વત્તા 4 દુ 8 વત્તા 4 એકા 4 એટલે 12 ને 8 20 ને 4 24 સેન્ટીમીટર પરિમિતિ મળશે. પ્રશ્ન 2. તમારા ગણિતના પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠની ચારે બાજુની લંબાઈ માપો અને તેને સેમીમાં માપ લખો અને તેની પરિમિતિ શોધો. તો આપણે એનું માપ આ રીતે જે હોય છે એનું આ રીતે માપ શોધી શકીએ. માનો કે આપણને A મળે અને આ B મળે તો જે લંબચોરસ અહીંયા છે તો લંબચોરસનું પરિમિતિ બરાબર 2 A વત્તા B થાય. આ રીતે આપણને પરિમિતિ મળી જાય. પ્રશ્ન 3. નીચેની આકૃતિની પરિમિતિ શોધો. તો અહીંયા લંબચોરસ છે આ આકૃતિ તો લંબચોરસની પરિમિતિ થશે 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે થશે 2 લંબાઈ 40 સેન્ટીમીટર છે અને પહોળાઈ 10 સેન્ટીમીટર છે એટલે 40 ને 10 50 એટલે 2 ગુણ્યા 50 થશે
એટલે કુલ આપણને મળશે 100 સેન્ટીમીટર. એ જ રીતે ત્રિકોણની, તો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કરીએ એટલે 30 + 30 + 40, એટલે 30 + 30 + 40, એટલે 30 ને 30 60 અને 40 100 સેન્ટીમીટર મળશે. હવે પ્રશ્ન 4, એક બાજુનું માપ 250 મીટર છે, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ આટલો છે 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે, તો તેનું ખર્ચો કુલ કેટલો થશે? તો એક બાજુનું માપ આપેલું છે, તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ થશે, એટલે 4 ગુણ્યા 250 થશે, 4 એટલે 25 ચોક 100 અને એક મીંડું એટલે આટલા મીટર કુલ પરિમિતિ થશે. હવે એને પ્રતિ મીટર પ્રમાણે 20 છે, એટલે આપણે પરિમિતિ સાથે આનો ગુણાકાર કરીશું, તો ખર્ચ થશે 20 ગુણ્યા 1000, એટલે થશે 20,000 રૂપિયા. હવે પ્રશ્ન 5, એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ મીટર છે, તેની લંબાઈ 9 સેન્ટીમીટર છે, તો ટુકડાની પહોળાઈ કેટલી? તો અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. તો અહીંયા આપણને ક્ષેત્રફળ આપ્યું છે 36 બરાબર લંબાઈ 9 સેન્ટીમીટર છે અને પહોળાઈ શોધવાની છે આપણે, એટલે આ 9ને આ બાજુ રાખીશું, એટલે પહોળાઈ થશે, આ 9 આ બાજુ જશે એટલે ભાગાકારમાં આવી જશે, એટલે 36/9 થશે, એટલે 4 સેન્ટીમીટર જવાબ આવશે. હવે પ્રશ્ન 6 સેમી ગુણ્યા 5 સેમીના લંબચોરસના કાગળમાંથી 3 સેમી બાય 2 સેમીના લંબચોરસ ટુકડો કાપી લેવામાં આવે તો બાકીના રહેલા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આ કાગળ જે છે એ 6/5નો છે, એમાંથી 3/2 એટલે 3 અને 2 આટલો ભાગ કાપી લેવામાં આવ્યો છે. તો અહીંયા આપણે 2 ક્ષેત્રફળ શોધીશું અને મોટામાંથી નાનું બાદ કરીશું, એટલે આ જે મોટાનું ક્ષેત્રફળ એ ગણીએ તો ક્ષેત્રફળ એનું થશે 6 ગુણ્યા 5 એટલે 30 સેમીનો વર્ગ, અને આ જે નાનું છે એનું બી ગણીએ તો બીનું ક્ષેત્રફળ થશે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 સેમીનો વર્ગ. હવે બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ 30 - 6 એટલે થશે 24 સેમીનો વર્ગ. હવે આપેલી આકૃતિનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને 2 આકૃતિ મળે છે, એક આ લંબચોરસ અને બીજી આ ત્રિકોણ. તો લંબચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે, એટલે આપણે એક લંબચોરસમાં થશે, લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 15 ગુણ્યા 3 થશે, બરાબર 15 × 45 સેમીનો વર્ગ. એ જ રીતે ત્રિકોણ છે, તો ત્રિકોણનું થશે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો એ 5 છે અને આ વેધ એ 2 છે. એ ત્રિકોણના જે અહીંયા બિંદુમાંથી જે નીચે સુધી જે અંતર હોય તેને વેધ કહેવાય, એટલે 1/2 ગુણ્યા પાયો છે 5 ગુણ્યા વેધ 2, એટલે આપણને મળશે, આ 2 ઉડી જશે એટલે 5 સેમીનો વર્ગ. હવે આ કુલ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે, એટલે કુલ થશે 45 + 5 બરાબર 50 સેન્ટીમીટર વર્ગ. હવે પ્રશ્ન 8, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, તેની આસપાસ એકવાર વીંટાળવા માટેની કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? તો અહીંયા વર્તુળાકાર નળી છે પરંતુ એની ત્રિજ્યા આપેલી છે, એટલે આપણે વર્તુળનું પરિઘ આપણને 2πr મળે, એટલે 2 અને π આપણને 3.14 લેવાનું કહ્યું છે, અને r એટલે 10 એની ત્રિજ્યા છે. આમ આપણને મળશે સેમી. અહીંયા આપણને મળશે 62.8 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 9, એક વર્તુળ કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો
તો પરિઘ બરાબર 2πr, પરિઘ થશે 2πr. તો અહીં આપણને પરિઘ આપેલો છે એટલે 154 બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r. એટલે આ બંનેની કિંમતને આપણે સામેની બાજુ મોકલી દઈએ તો r મળશે 154 ગુણ્યા 7 અને નીચે આવશે 22 ગુણ્યા 2 એટલે 44. તો ભાગાકાર કરતાં આપણને જવાબ મળે છે 24.5 મીટર. આ એની ત્રિજ્યા છે. હવે ક્ષેત્રફળ થશે πr². πr² એટલે r બરાબર 24.5 મૂકીએ, પાર એટલે પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા 24.5 નો વર્ગ એટલે આપણને મળશે 1886.5 મીટરનો વર્ગ. હવે 10 નંબર, 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરાવવાની છે. જો 1 મીટર વાડ કરાવવાનો ખર્ચ 300 હોય તો વાડ કરાવવાનો કુલ ખર્ચો કેટલો? તો આપણે વાડ કરાવી છે એટલે બગીચો વર્તુળાકાર છે તેનો પરિઘ શોધવો પડશે, એટલે કે પરિમિતિ. તો વર્તુળને પરિઘ કહેવાય એટલે પરિઘ બરાબર 2πr એટલે મળશે 28 દુ 56 અને પાયની કિંમત આપણે 22 સપ્તમાંશ મૂકીએ તો 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r એટલે 28. વ્યાસ છે તો અહીંયા વ્યાસ 28 છે એટલે એનો ત્રિજ્યા એ અડધી થશે એટલે 14 થશે અહીંયા. એટલે 7 દુ 14, 2 દુ 4 એટલે 22 ચોક 88 મીટર. જો 1 મીટર વાડ કરાવવાનો ખર્ચ 300 હોય તો વાડનો કુલ ખર્ચ, તો કુલ ખર્ચ શોધવા માટે આપણે કુલ ખર્ચને 300 વડે ગુણી દઈશું. 88 ગુણ્યા 300. અહીંયા આપણને કુલ ખર્ચો મળશે 26,400.